आचार्य भाई श्री खत्री जी, भाई श्री नंदनिया जी, यादव जी, शिक्षक समाज साथ जोड़ाયેલા સર્વે સર્વયોગી ભાઈઓ, ગામના મુરબ્બીઓ, વડીલો, સજ્જનો, દેવીઓ અને વાલા ભૂલકાઓ, પત્રકાર મિત્રો, દીકરીએ બે દીકરીએ કન્યા કેળવણી ઉપર અને કન્યા બેટી બચાવો ઉપર ખૂબ સારી વાત કરી, ખૂબ સારી વાત કરી. ગાદી ગેલી ભાષામાં એમણે આપણે સમજાવવાનો પ્રયાસ કર્યો કે દીકરી એટલે આ સમાજ સાપનો ભારો માને છે અને દીકરો હોય તો આપણે બધું એને લાડ લગાવે. દીકરીનો જન્મ થાય એટલે એક સાપનો ભારા તરીકે અને આકાશ તૂટે અને પીડા થતી હોય એવી પીડા આજના કલિકાલ યુગમાં માણસો ભોગવે છે. મિત્રો, આખી દુનિયામાં એમાં ખાસ કરીને ગુજરાતમાં જ્યારે 1000 બાળકોનો જન્મ થતો હતો અને 745 દીકરીઓનો જન્મ થતા હતા, એ વખતે આજ દિવસ સુધી કોઈ રાજકારણી, કોઈ રાજનેતાએ આની ચિંતા કરી નહોતી. પ્રજાવત્સલ તત્કાલીન મુખ્યમંત્રી અને આજના આપણા પ્રજાવત્સલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આંકડાઓ ગુજરાતના જોયા ત્યારે એને ખૂબ પીડા થઈ કે આવનારા 10, 15, 20, 25 વર્ષ પછી આ સમાજનું ગાડું ક્યાં જશે? 1000 બાળકોનો જન્મ થાય એની સામે 745 દીકરીઓનો જન્મ થાય, સમાજ વ્યવસ્થા ક્યાં જશે? અને આજ દિવસ સુધી કોઈ રાજનેતાએ ચિંતા કરી નહોતી. આપણા લાડીલા ગુજરાતના સપૂત એવા આદરણીય નરેન્દ્રભાઈએ ઝુંબેશ ચલાવી, સરકારી કાયદાઓને કડક કરવા માંડ્યા, સમગ્ર જનતાનું સમર્થન લઈને જેમ ચેતના ચલાવી, બેટી બચાવોનું અભિયાન ચલાવ્યું. કેટલાય ડોક્ટરો જે પરીક્ષણ કરતા હતા એવા ડોક્ટરોને જન્મ મૂકવા માટેની કાયદામાં કડક જોગવાઈ કરી, ખૂબ જબરદસ્ત એક અભિયાન ચલાવ્યું. અને આજે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આજે 900 ને લગભગ 35 જેવા બાળકોનો જન્મ, દીકરીઓનો જન્મ આ ગુજરાતમાં થવા માંડ્યા છે. ઘણું બધું હજી બાકી છે. આવો બધું ભોપા દેવો એ ભાઈ કોઈક જગ્યા છે જો અમારા મશરૂમને. દીકરી અને દીકરા વચ્ચેનો ફરક આપણે જુઓ. કોઈ પણ માણસના દીકરો અને દીકરી બે જણાને હોય, પુત્રી અને પુત્ર હોય, અને આપણી પાસે 2-5 હજાર ગાળ હોય, ઘેટા હોય, બકરા હોય, ખેડૂતનો દીકરો હોય તો 25-50 ગાયો હોય, ભેંસું હોય. હવે આપણે તમારા રબારી કે અમારા આયરમાં ખટારા હોય. હા, આપણો ધંધો તો એ જ છે ને. તો દીકરીને આપણે પરણાવ્યા પછી એમ કે ઠીક છે, દીકરીને 4 ફેરા લઈ જઈએ એટલે આપણે છૂટા, આપણો બોજો હલકો. અને દીકરો ગમે એવો હોય તો એને બધું આપણે આપીએ, એને ખટારા આપીએ, એને વાડી કરી જઈએ, એને બધું કરી જઈએ. પણ જ્યારે માતા પિતા, એના મા બાપ જ્યારે બીમાર પડે ત્યારે તમે જોજો, આજે પણ તમે જોઈ શકશો કે બીમાર પડે ત્યારે એ દીકરો કરોડપતિ હોય, ત્યાં દુનિયાને છેડે ગમે મુંબઈ, દિલ્હી, મારવે કમાતો હોય, અહીંયા નિંદિયાળામાં મા બાપ રહેતા હોય. રોજ સવારે કોઈ કર્ણા જેવો સંસ્કારી એનો પડોશી હોય, એ એને રોજ જય શ્રી કૃષ્ણ કે જય આપણા ગોગા દાદા કરી નીકળતો હોય. રોજ એનું કર્ણભાઈ કડી ખખડાવીને કે જય શ્રી કૃષ્ણ સવારે નીકળે, આપણી પરંપરા. અને એ વડીલો રોજ સવારે વહેલા ઉઠીને ગામના વથાણમાં આવે. બાપો આપણો મુરબી હોય માવતા, એ વથાણમાં આવે, ક્યાંક ગાયોને ચરો નાખતા હોય, ક્યાંક પક્ષીઓને ચર નાખતા હોય, ક્યાંક કોઈ કૂતરાઓને રોટલા નાખતા હોય. આપણી પરંપરા છે. નિવૃત્ત માણસ હોય, મોટી ઉંમર હોય એટલે ભગવાન આવા કામ કરવા દે. પણ રોજ કર્ણભાઈ એને કડી ખખડાવતા નીકળે ત્યારે એક દિવસ કર્ણભાઈ કડી ખખડાવી તો અંદરથી જવાબ મળ્યો કે દીકરા, મને આજે 5-7 દિવસથી તાવ આવે છે.
અને મારો દીકરો છે એ મુંબઈ કે દિલ્હીમાં મોટો ઉદ્યોગપતિ કે મોટો બિલ્ડર છે. હવે એને સમાચાર કોણ આપે? દીકરા કરણા તું એક કામ કરે, એને સમાચાર દઈએ. એટલે કરણુભાઈ એને ટેલિફોનથી કે કોકના મારફતે એને સમાચાર આપે દીકરાને, કરોડપતિ દીકરાને. જોજો સાંભળજો, એ કરોડપતિ દીકરો એ કરણાભાઈને એમ કહે છે કે ભાઈ તે મેસેજ કર્યો તો તારો આભાર, પણ મારો એટલો બધો કિંમતી સમય છે કે હું કલાક 2 કલાક મુંબઈથી નિંદિયાળા આવું ત્યાં સુધી મારો ધંધો ઠપ થઈ જાય. એટલે તું એક કામ કર, ટેક્સી અંજાર મૂક, ટેક્સી ભાડે કરી દે, સારો ડૉક્ટર મૂક, હા, અને એની મારા મા બાપની દવા કરાવી આવ. આ દીકરાના શબ્દો હશે. આ જ ગામની દીકરીને તમે મારવે મૂકી હોય, જ્યાં એના પરિવાર સાથે રહેતી હોય 4 ફેરા ફેરવી અને આપણે એને હાથ ફેરીને મૂકી દઈએ. એ દીકરીને પછી કરણુભાઈ એને જાણ કરે કે બેટા આજ સવારે હું નીકળ્યો ને 4, 5, 7 દિવસથી તારા મા બાપને તાવ આવે છે, અશક્તિ આવી ગઈ છે, ઊભા થવાની શક્તિ નથી. એ દીકરીને જેવો સમાચાર મળે ને એટલે દીકરી એનું કુટુંબ, એનું પરિવાર બધું મૂકી અને નિંદિયાળા ગામે એના મા બાપ કણે આવીને ધૂણી ટકાવીને બેસે. જ્યાં સુધી મા બાપ હાજર નહીં થાય ને ત્યાં સુધી આ દીકરી એનો પડખો નહીં મૂકે. છતાં આજે આપણે દીકરી માટે આવું વિચારીએ છીએ. દીકરી એટલે સાપનો ભારો. અત્યારે તો આ નવું જમાનું છે. ગર્ભ પરીક્ષણ કરવામાં આવે છે ડોક્ટરો પૈસાની લાલચમાં. જ્યારે વિધાતાએ લેખ લખ્યા હોય કે આનો જન્મ આ માની કોખે થવાનું છે, એમાં પછી મેઘ નથી મારી શકતા કોઈ. પણ આ આધુનિક જમાનાને કારણે, અત્યારે પશ્ચિમી યુગના વાયરાને કારણે, ટીવી અને મીડિયા જોવાને કારણે આ બાળકોમાં, આજના યુવાનોમાં ખૂબ મોટો એક કુવિચાર આવ્યો છે. અને એ દીકરાને જ્યારે આપણે લગ્ન કરીને એને મૂકીએ ત્યારે એ દીકરો એના ભાઈબંધોમાં ક્યાંક બેઠો હોય, રોજ સાંજે વાળું પાણી કરીને 4-5 જણા ભેગા થઈને હું પાનની ગલો હોય ત્યાં ચર્ચા કરતા હોય. નગર શેઠનો દીકરો હોય, એને 2-3-4 વર્ષ થયા હોય એટલે એને રોજ રાતે હું પાનના ગળા ઉપર ચર્ચા કરતા કરતા એકબીજા ભાઈબંધ પૂછે ત્યારે એમ કે ફલાણા ભાઈ, હરિભાઈ, આજે મેં વાત સાંભળી કે તમારે ત્યાં સારા દિવસો આવ્યા છે, તો તમને અભિનંદન, પારણું બતાવવાનું છે. એટલે એ જ મિનિટે બીજો પાછો એ જ ભાઈબંધ કે भाई मैं अभिनंदन आप्या पर तू जरा ध्यान रखिए, हाँ तुम थोड़ी ध्यान रखना, तुम्हारे घर पे जो फलना बनने वाला है उसमें कहीं लड़की ना हो, वो जरा ध्यान रखना। और उसी वक्त ये लड़का अपनी पत्नी के पास में रात को जब आता है तब उसका आकाश टूटता है, पीड़ा वो अनुभव करता है। और सुबह जाकर किसी से 5, 15, 25 हजार रुपये लेकर वो डॉक्टर के पास जाएगा। डॉक्टर कने जैसे डॉक्टर फरी पाछो एने एम कहे कि भाई मारी आ पत्नी ने परीक्षण करी दो, दीकरी छे के दीकरो छे, कोईकनी पासेथी रूपिया लईने अने दे तो डॉक्टर मशीन में चेक करे અને ડોક્ટર એમ કે આની દીકરી જન્મે છે, 3 મહિનાનું ગર્ભ હોય ત્યારે એ ડોક્ટર જ્યારે એ દીકરીને ઓપરેશન થિયેટરમાં લઈ જાય અને ત્યારે ચાકુ, ચપ્પુ, છુરી આનાથી જ્યારે ડોક્ટર ઓપરેશન ચાલુ કરે ને ત્યારે 3 મહિનાનું જે ગર્ભ હોય એ દીકરી એની માની કોખમાં ચીસ મારીને એમ કે એ મારી માં, આ મારા બાપને તું સમજાવ, મારા દાદાને સમજાવ, मारो विधाताए लेख लखी नाख्यो छे, तारे कोखे जन्म लेवानो लखाई गयो छे अने मने हवे खून नकरे। पण हूँ एटલું ચોક્કસ मानु छुं के आ समाज दीकरीने सापनो भारो समझे छे, पण हूँ समाजने एटली ચોક્કસ खातरी आपું છું કે તમારો સાપનો ભારો નહીં બનું, સમાજ ઉપર બોજારૂપ નહીં બનું। સવારે, સાંજે, બપોરે તમે કુટુંબ પરિવાર જમીને ઊભા થઈ જશો ને પછી વધ્યો ઘટ્યો જે કંઈ હશે ને એ ખાઈને પણ હું મોટી થઈ જાય। બીજી વખત જ્યારે ચાકુ અને ટીપિયાથી જ્યારે કામ ડોક્ટર શરૂ કરે ત્યારે બીજી વખત એ દીકરી ચીસ મારીને કહે હે મારી માં, હજી મારા બાપને સમજાવો, તમે નાના માટે તરસો છો, ભૈલા માટે તરસો છો, પણ હું એટલું ચોક્કસ તમને વરદાન આપું છું કે હું મારા ભાઈથી પહેલા જન્મી लालाजी हूँ, मारा पछी मारो भाई जन्म से लालो, तो लालानी रक्षा करवा माटे दर वर्षे हूँ राखड़ी पूनमना दिवसे
હું એને રાખડી બાંધવા આવીશ, મને તમે આ સંસારમાં જીવવા દો, મને જન્મવા દો. આ ચીસો મારનારી દીકરીની કોઈ આજ દિવસ સુધી કોઈ આ વેદના સાંભળી નહોતી. આપણે ગુજરાતના 6 કરોડ લોકો એવા ભાગ્યશાળી લોકો છે કે આ રાજ્યના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી અત્યારના આપણા લાડીલા નરેન્દ્રભાઈ મોદીએ આ દીકરીઓની ચિંતા કરી અને મેં કીધું તેમ 745 દીકરીઓનો જન્મ સામે આજે 935 દીકરીઓનો જન્મ આ ગુજરાતમાં થવા મળ્યા છે. અને માત્ર આટલું આ અભિયાન ચલાવ્યું નહીં, પરંતુ એની સાથે કન્યા કેળવણી નિધિનો કાર્યક્રમ શરૂ કર્યો કે મારે દરેક ઘરમાં દરેક સમાજની દીકરી એક પણ અભણ ન રહે, એ મારો સંકલ્પ છે. ખાલી એટલું જ નહીં, પણ એને મળનારી ભેટ સોગાદો, મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈને મળનારી ભેટ સોગાદો આ દીકરીઓને શિક્ષણ માટે આગળ જો કોઈ વાપરી હોય ને તો હિન્દુસ્તાનમાં એક જ રાજનેતા એવા આપણા નરેન્દ્રભાઈએ આપી. અત્યાર સુધી 89 કરોડ રૂપિયા એને ભેટ સોગાદો મળી છે. અને એ આપણી આ દીકરીઓને બક્ષીપંથની, દલિતની, શોષિતની, લઘુમતીની, ગરીબ ઘરની દીકરીઓનું શિક્ષણનું એનું અજવાળું થાય અને જીવનમાં એના માટે પૈસા આપ્યા છે. નહીં તો સાહેબ આપણા મિંદિયાળા જેવા ગામમાં, આ રબારીના ગામમાં કોઈ દિવસ આપણી પાસે 50 થી વધારે વિદ્યાર્થીઓ હોય જ નહીં. આપણા મામિત્રો એમ જ માને કે આપણે ક્યાં સાવકાર હતા, આપણે ક્યાં વાણિયા બ્રાહ્મણ હતા, આપણે દીકરા દીકરીઓને ભણીને શું કરાવશું, આપણે ક્યાંથી પૈસા કાઢશો. પણ આ સમાજ માટે આપણા લાડીલા નરેન્દ્રભાઈ મોદીએ ચિંતા કરી છે. મિત્રો, હમણાં જ્યારે હું આવ્યો ત્યારે અમારા સાથી અને ગામના સપોર્ટ ભાઈ શ્રી કર્ણભાઈ મારું ધ્યાન દોર્યું તો વાસણભાઈ અત્યારે 650 દીકરાઓ અહીંયા વિદ્યાર્થીઓ ભણે છે. પણ 7-8 ગુજરાતી ભણ્યા પછી 9માં અમારે તકલીફ પડે છે. ભાઈ જંગારે પણ હમણાં રજૂઆત કરી કે અમારા દીકરાઓને આ 9મા ધોરણ 9 કારણે અધવચ્ચેથી મૂકવાની શક્યતા છે કે હવે સાધન નથી, સ્કૂલ નથી, તો રહેવા દે ને ભાઈ, કાલે તું છકડામાં આવ્યો જા, કાલે તું છકડો લઈ લે, છોટે હાથી લઈ લે, 5-25 ગાળ લઈ લે. આ વિચાર હજી આપણી પાસે જીવતો છે. પણ મિત્રો, હું ચોક્કસ તમને એટલી ખાતરી આપું છું, હું તમારો ધારાસભ્ય છું. મિંદિયાળા હમણાં ભરતભાઈ મને પૂછતા હતા મને કે મિંદિયાળા તમે નથી આવ્યા. હું ધારાસભ્ય બન્યા પછી 14 મહિનામાં કરણે હિસાબ રાખ્યો, મને ખબર નથી. કરણભાઈ કે 4 વખત આવ્યા. પહેલા 40 વાર 4 વખત ધારાસભ્ય નહોતો આવતો. હવે તમે ભાગશાળી છો. હોની બેન, સાચી વાત કે ખોટી વાત? એ ભગવાનને સામે રાખીને બોલજો, સાચો કે ખોટો? હે તમે? એટલો હું ચોક્કસ તમને ખાતરી આપું છું કે આવનારા સત્રમાં હવે જે સત્ર આવશે ત્યારે મિંદિયાળાને 9મા અને 10મા ધોરણની મંજૂરી હું તમને આપીશ. આ મિંદિયાળાનો યુવાન, આ મિંદિયાળાનો છોકરો અને ક્યાંય પણ ન જાય એના માટે આ સરકાર અને એ તમારા પ્રતિનિધિ તરીકે અમારી આખી ટીમ છે એની જવાબદારી છે. એ તો અમારા માટે ખૂબ ગૌરવની બાબત છે કે આ સમાજ ભણતો થયો છે, આ સમાજને શિક્ષણની ભૂખ લાગી છે. એ તો આ સમાજને કોણ દિશા આપે, કોણ આપે? આજે સાહેબ આ રાજ્યના પ્રજાવત્સલ, આ દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી આ રબારી સમાજની જે ચિંતા કરે, આપણે કહીએ ને કે ભાઈ સારા કર્મ કર્યા હશે તો સ્વર્ગમાંથી વિમાન આવશે. જો આપણા બાપ દાદાએ સારા કર્મ કર્યા હશે તો સ્વર્ગમાંથી વિમાન આવશે. રબારી આયરની દિશા શું હતી? શું દિશા હતી આપણી? આપણે કોકની વાડીએ સજુબા જવાની એટલે જાય ને આપણી ગાળ, તો એ ત્રીજી પેઢીની ગાળ છે. એ તારી નાનીને હાચવજે, તારી માને હાચવજે. આ જમાનો હતો ને? હતો ને? આ વાત સાચી. હવે ઈ રબારી સમાજનો દીકરો, રબારી સમાજના 10 લોકો કચ્છના નાના રણમાં એ પોતાનું ચરિયાણ કરાવવા ગયા આદિશક્તિ માથે, અને રાતના માવઠો થયો, બધા ખૂટી ગયા. ક્યાંય પાણી નહીં, કોઈ કેવો નહીં, ખાવાનું નહીં, અને અધમુઆ થઈ ગયા. એમાં જ્યારે આ સરકારને ખબર પડી કે આ રીતે લોકો ફસાણા છે, કોઈ સાધન જઈ શકે એમ નથી રણમાં, ત્યારે આ દેશના લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ કચ્છના રબારીઓ માટે એને હેલિકોપ્ટર મૂક્યો હતો, ટ્રકની જેમ એને વિમાન મૂક્યો. આ બધી પંચોના પ્રધાનમંત્રી બન્યા છે એટલે આપણા દશા આવી, એટલે આપણી દશા સુધરી છે. અને દશા સુધારવા માટે જ્યારે આપણે યુગ આપણને આપ્યો છે આ લોકશાહીમાં, ત્યારે આપણે સૌ જાગૃત થઈ મિત્રો. કમનસીબી પણ છે
કે આટલું કર્યા પછી મીડિયામાં ચૂંટણી આવે એટલે વંદે માતરમ અમારો ઘરનો તૂટી મળી જાય, અમારો ધનો તૂટી મળી જાય. કોંગ્રેસ વાળા તમારો આ 5 વર્ષમાં 5 વખત ના આવે, અમે 5-6 વખત આવીએ તો મત 27 વધારે જડે પાછળ. અમારે શું કરવાનું? અગરબત્તી કરવાની? આ કંગાર જવાને હું હમણાં આજે ફોટો ફેરાવી ગયો હતો અને ઉતારી નાખ્યો ચોથેથી. હીરા કાકો મંત્રી ગયો, શું કરવો? મિત્રો આ નિષ્ઠા તો ખૂબ જરૂરી છે, ખૂબ જરૂરી છે. અને હવે તો પંચાયત ટુ પાર્લામેન્ટ સુધી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ગ્રામ પંચાયત પણ આપણી છે, તાલુકા પંચાયત પણ આપણી છે, જિલ્લા પંચાયત પણ આપણી છે, ધારાસભ્ય તમારો છે, ભાજપનો સંસદ સભ્ય આપણો વિનોદ ચાવડા આપણો અહીંયાનો છે, ભાજપનો છે, અને દેશના પ્રધાનમંત્રી પણ નરેન્દ્ર મોદી છે. મિત્રો હવે ભરીને કોઈ કોંગ્રેસ સામે જોતા નહીં. જો તમારું ભવિષ્ય અગર જો તમારે ઉજ્જવળ બનાવવું હોય તો ચોક્કસ હું કહું છું, કોંગ્રેસ વાળા માત્ર હથેળીમાં ચાંદ બતાવશે. મારે કોઈ પોલિટિકલી ચિંતા નથી કરવી, પણ એટલું તો ચોક્કસ હિત હોવો જોઈએ ને કે મારા પરિવારની કોણ ચિંતા કરે છે, મારા સમાજની કોણ ચિંતા કરે છે, કઈ સરકાર ચિંતા કરે છે. બાકી એક દી તાજા ભજીયા ખાવા હોય જેમ કોંગ્રેસ વાળા પહેલા કરતા હતા, એ ભજીયા ખાવા તો અમને વાંધો નથી. તો મિત્રો આ તો હવે હાલે એમ જ હે હવે ભાઈ ડુંગળીના બટાકાના મળ્યા આવે. તો મિત્રો આની ચિંતા કરવી પડે, 100% ચિંતા કરવી પડે. આ લોકશાહી છે, પણ આપણું હિત ક્યાં છે? આપણું હિત ક્યાં છે? એક દિવસ આગળ આવે કે અહીંયા હેલિકોપ્ટર લઈને આવે એટલે અમારું બધું ગયું. એ તો બેસ ને ભાઈ, એ કાર્તિકર મિત્રો ગમે એ પક્ષમાં રહે તો વફાદારીથી રહેવું પડે. ચોખ્ખો હું કહું છું, આવો કોઈ સાચો નહીં કે હું તમારો છું એટલે સાચો કહું છું. મને એ રીતની પીડા છે, મારે આ સમાજનો ઉદ્ધાર કરવો છે. આપણે ઢેબરિયા ભાઈ છે, એ બધા સહારિયા ભાઈ છે, અને આ સમાજ કેટલા વર્ષો સુધી કોકની પાછળ આજે, કેટલા વર્ષો સુધી. આજે તમે ગુજરાતમાં જાઓ, રબારી સમાજના કેટલા એવા આગેવાનો છે, કેટલા એવા અધિકારીઓ છે જે ક્લાસ 1 છે. એ પછી આઈએમ દેસાઈની વાત કરો, એ પછી ડીડી રબારીની વાત કરો, એ પછી વિનોદ ટોડિયાની વાત કરો, કેટલા અધિકારીઓ છે, આપણા ભાઈઓ છે. જ્યાં એક આગળ પડે ને આખો દેશ ધ્રુજે છે, રાજ્ય ધ્રુજે છે. એવો આપણે આ સમાજને આગળ લઈ જવું છે. આજે તો આપણે 650 દીકરા દીકરીઓ અહીંયા ભણે છે, એમ આપણે રાજી થયા છીએ. મિત્રો હજી તો આપણી પાપા પગલી છે, હજી તો આપણી શરૂઆત છે, આપણે ખૂબ આગળ જવાનું છે. અને આપણે ભાગ્યશાળી છીએ કે આવા પ્રધાનમંત્રી આપણને મળ્યા છે, આવા રાજ્યના મુખ્યમંત્રી આપણને મળ્યા હતા. અને આજે આનંદીબેન પણ એટલી જ ચિંતા કરે છે. અને એમાં આપણે અગર જો ક્યાંક કોકની વાતોમાં આવી અને રસ્તો બદલશું તો આપણું ભવિષ્ય અંધકારમય છે. અને અંધકારમય ભવિષ્ય માણસને અંધારામાં જ રાખે. મારે એમાં જવા નથી દેવા મિત્રો. તમારી કાલી રાત્રે કોઈ પણ કામ હોય તો અહીંયા બેઠેલી ટીમ, એ પછી સજુભા હોય, શામજીભાઈ હોય, ભરતભાઈ હોય, કરણાભાઈ હોય, લતીફ શાહ હોય, ધનાભાઈ હોય, ગમે તમે મને કહો, તમારી સેવામાં અમે હાજર છીએ. તો મિત્રો એક દી તો વફાદારી રાખો, એક જ દી અમે માગીએ છીએ. આવી મારી આપ સૌને વિનંતી છે. આવનારા નવા સત્ર સુધી અમારા ચોક્કસ પ્રમાણિક પ્રયત્ન હશે કે અહીંયા 9 અને 10નું ધોરણ અહીંયા શરૂ થાય. એના માટે પણ સંકુલમાં ખૂબ મોટી જગ્યા છે. અને અગર જો ભારત જમીનની પર જરૂર પડશે તો એ પણ સરકાર તમને મદદ કરશે એવી ખાતરી સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે ચોથો ગામ છે. સવારે નાની નાગલપાલ, પછી મોટી નાગલપાલ, શિનુગા અને અત્યારે મિંડિયાળા ગામે 4 જગ્યાએ જે અમારા શિક્ષણના સૌ કર્મયોગી મિત્રોએ સુંદર મજાનો કાર્યક્રમ કર્યો એ બદલ તાલુકા પંચાયત, શિક્ષણ વિભાગ અને ગ્રામ પંચાયત દ્વારા સુંદર મજાના આયોજન બદલ હૃદયપૂર્વકના અભિનંદન. ભારત માતા કી જય. જય જય. અમારા વિસ્તારના 6 થી 14 વર્ષની વય જૂથના દરેક બાળકને શાળામાં નામાંકિત કરીશું અને ધોરણ 1 થી 8 નું પ્રાથમિક શિક્ષણ તે પૂર્ણ
તે સુનિશ્ચિત કરીશું. એક પણ બાળક અધ વચ્ચેથી શાળા નહીં છોડી જાય તેની અમે ખાતરી આપીએ છીએ. દરેક કન્યા તથા કુમારને યોગ્ય શિક્ષણ મળી શકે તે માટે અનુકૂળતા કરી આપવા અમે બાંહેધરી આપીએ છીએ. અમે સોગંદ લઈએ છીએ કે જોડાઈને રાજ્યને 100% સાક્ષર કરીને જ અમે જંપીશું. અને તે માટે ગામ, શાળા તથા વાલી કક્ષાએ યથાસંભવ તમામ પ્રયત્નો કરીશું. જય હિન્દ. પાવડો ક્યાં? રેડી?